નમસ્કાર દર્શક મિત્રો, આજે બાયોકેમિક સિરીઝ ચિકિત્સામાં નંબર 12 આપણે સિલિકા વિશે જાણીશું. સિલિકા એટલે એક સામાન્ય રીતે જોવા જઈએ તો રેતી. હોમિયોપેથિકમાં રેતીને પણ પોટેન્ટાઇઝ કરીને બનાવવાની જે પદ્ધતિ છે. સિલિકા જનરલી મુખ્યત્વે વાળ, મજ્જાતંતુ, નખ, ચામડી અને આંખની કીકીમાં આ ક્ષારનું સ્થાન છે. આ ક્ષાર જ્યારે ઘણા બધા રોગો ઊંડાણપૂર્વકના હોય, હઠીલા રોગો, તો વચ્ચે વચ્ચે જો આ ક્ષાર આપવામાં આવે તો પરમેનન્ટ રિઝલ્ટ તરફ કેસ લઈ જઈ શકે છે. આ ક્ષારની અસર ખૂબ જ ઊંડાણપૂર્વકની હોય છે અને જેવી રીતે શરીરમાં પાણીનો ભરાવો જેમ સમુદ્રમાં અમાસ અને પૂનમ આવે છે, તે રીતે જ્યારે પણ આ લક્ષણો આ પીરિયડ દરમિયાન વધતા હોય તો આના જેવી અસરકારક દવા એક પણ નથી. જનરલી આ ક્ષાર કોઈ પણ નાના ફોડકા ગળગુમડ જો એને કાચું હોય તો નાના ડોઝમાં પકાવવાનું કામ કરે છે અને હાયર પોટેન્સીમાં એ પરવાળું ગુમડું જો ફાટી જાય તો એને રૂ જવા માટે આ ક્ષારનું ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એવું અમારી પ્રેક્ટિસમાં અમે અસંખ્ય રિઝલ્ટ લીધેલા છે. કોઈ ઘણી વખત કાંટો ભરાઈ ગયેલો હોય તો એને પણ પકવીને બહાર કાઢવાનું કામ. આ ક્ષાર ફોરેન બોડીને કોઈ પણ શરીરમાં રાખતો નથી. માનસિક લક્ષણોમાં દર્શક મિત્રો જોવા જઈએ તો અવાજ સહન ન થાય, કોઈ પણ કામમાં પૂરતું ધ્યાન ન અપાય, જલ્દીથી થાકી જવાય અને અતિશય ચીડિયાપણું આ ક્ષારના મુખ્ય લક્ષણો છે. આગળ કીધું કે રાત્રે પૂનમ અને અમાવસમાં વ્યાધિમાં વધારો, ખુલ્લી હવા કે ઠંડી હવામાં લક્ષણો વધવા, ગરમ હવામાનમાં રાહત, ચહેરા પર અકાળે વૃદ્ધાવસ્થાના નિશાન, નાકની ટોચે લાલાશ અને નિરુત્સાહી ચહેરો આ માનસિક લક્ષણોના મુખ્ય ગુણ છે. આ ક્ષારની જ્યારે ઉણપ થાય છે ત્યારે માથા પર નાનકડી ગાંઠ સહિતનો દુખાવો, માથાનો, આંજણી, કાનની આસપાસની ફોડકીઓ અને ગુમડા, કાનમાંથી વહેતું પરવું, જીભ સખત થઈ જવી, શ્વાસ નળી પરનો સોજો અને ચીકણો કફ, રાત્રે ઘણાને ખૂબ જ પરસેવો થાય છે અને અશક્તિ થઈ જાય છે, પગમાં વધારે પડતો પરસેવો થઈ જાય છે. કોઈ પણ પ્રકારના ગળ ગુમડામાં આ દવા ખૂબ અસરકારક કામ કરે છે. ચહેરા પર થતા ફોડકીઓ, દુખતા હરસ, પગમાં તળિયા બળતરા, પેશાબમાં પરુ, સ્તનમાં ગાંઠો, દાંત અથવા હાડકાનો સડો, પગમાં અને બગલમાં જ્યારે દુર્ગંધપૂર્ણ પસીનો થાય છે ત્યારે આ ક્ષાર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને જનરલી ઊંઘમાં હાથ પગમાં સહેજ આંચકા જેવું લાગતું હોય, જર્ક આવતા હોય તો આના જેવી અસરકારક દવા એક પણ નથી. તો ચાલો દર્શક મિત્રો, આજે અમારી આ બાયોકેમિક સિરીઝ અહીંયા પૂરી થાય છે અને વધુ બીજા નવા સબ્જેક્ટ સાથે પાછા મળીશું. ધન્યવાદ.